ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચલો આ વિડીયોમાં આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇલસ્ટ્રેશન કરવાનું છે સ્ટુડન્ટ. ઇલસ્ટ્રેશન 11 તમારી ટેક્સ્ટ બુક જોઈ લો, પેજ નંબર 271. સ્ટુડન્ટ આપણે વાત થઈ એમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીના સમ જ પૂછાવાના છે, એટલે આમાં બહુ જ ધ્યાન આપજો સ્ટુડન્ટ. ટેક્સ્ટ બુકના 2 સમ આપણે ઓલરેડી કરી નાખ્યા છે. આજે એક ઇલસ્ટ્રેશનનું ડિસ્કશન કરશું. આ થોડુંક ડિફિકલ્ટ છે સ્ટુડન્ટ, થોડુંક અલગ છે. ટેક્સ્ટ બુકની એક્સરસાઇઝમાં જે આપણે સમ કર્યા એની કરતાં થોડુંક ડિફરન્ટ છે, બરાબર. ઓકે, આમાં એક લેજર અકાઉન્ટ આપણે બનાવવાનું છે, એક નવો ટોપિક એ છે. પ્લસ થોડીક ઇન્ફોર્મેશન મિસિંગ છે સ્ટુડન્ટ. બસ તો એ મિસિંગ ડેટા આપણે ફાઇન્ડ કરવાનો છે લેજરની હેલ્પથી. ચાલો આ બધું આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. પહેલાં આપણે ક્વેશ્ચનનું ડિસ્કશન કરી લઈએ. સ્ટુડન્ટ ક્વેશ્ચન તમારી ટેક્સ્ટ બુકમાં તમે જોઈ શકો છો, છતાં અહીંયા બી મેં આપી જ દીધો છે. ચાલો હવે તમને થોડીક ટેબ્યુલર ફોર્મમાં થોડીક ઇન્ફોર્મેશન આપી છે સ્ટુડન્ટ, ને એની ઉપરથી તમારે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીનું કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવાનું છે. ઓકે, એટલે પૈસા આવે તો પ્લસ કરો અને પૈસા જાય તો માઇનસ કરો, બરાબર. ઓકે, તો તમને અહીંયા નીચે થોડી ઘણી ઇન્ફોર્મેશન આપી છે. ઓકે, હવે અહીંયા ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીમાં સ્ટુડન્ટ ખાલી એક જ ડિટેલ આપી છે આપણને મશીન્સની, બરાબર. નીચે જે તમને ડિટેલ્સ દેખાય છે એ કંપનીનું જે લેજર અકાઉન્ટ છે, એમાં જે મશીનરી અકાઉન્ટ છે એમાંથી આ બધી ઇન્ફોર્મેશન લીધેલી છે અને તમને આપેલી છે. ચાલો આપણે આ ઇન્ફોર્મેશન પહેલાં તો સ્ટડી કરી લઈએ સ્ટુડન્ટ. સૌથી પહેલાં આવે છે ઓપનિંગ બેલેન્સ ઓફ મશીન્સ. ઓકે, ઓપનિંગ બેલેન્સ ઓફ મશીન એટલે કે વર્ષ શરૂ થયું ત્યારે આપણી પાસે જેટલા રૂપિયાના મશીન્સ હતા એની વાત કરે છે એ લોકો. ચાલો, તો ઓપનિંગ બેલેન્સ ઓફ મશીન્સ જે છે એ છે 4,50,000. ઓકે, 4.5 લાખ રૂપિયાના મશીન્સ ઓલરેડી આપણી પાસે હતા સ્ટુડન્ટ, એવું કંપની કહે છે. ચાલો, પછી આવે છે ક્લોઝિંગ બેલેન્સ ઓફ મશીન્સ, એટલે કે 4 લાખ. ક્લોઝિંગ બેલેન્સ એટલે વર્ષ પૂરું થયું, એટ ધ એન્ડ ઓફ ધ યર વર્ષ પૂરું થયું ત્યારે આપણી પાસે જે મશીન્સ હતા એની વેલ્યુ છે 4 લાખ. ઓકે, એટલે વર્ષ શરૂ થયું સ્ટુડન્ટ ત્યારે આપણી પાસે 4.5 લાખના મશીન્સ હતા અને વર્ષ પૂરું થયું ત્યારે આપણી પાસે 4 લાખના મશીન હતા. ઓકે, તો આ ચેન્જીસ કેમ આવ્યા એ આગળ જોઈએ. ચલો, પછી એની નીચે આવે છે બુક વેલ્યુ ઓફ મશીન સોલ્ડ ડ્યુરિંગ ધ યર. ઓકે, એટલે સ્ટુડન્ટ આપણે એક મશીન વેચી બી દીધું છે. કેટલાનું મશીન વેચી દીધું છે? 25,000નું. કંપની પાસે એક મશીન હતું 25,000નું, એ કંપનીએ વેચી દીધું છે. કેટલામાં વેચ્યું એ સાઈડમાં કીધું. જો તમે રાઈટ સાઈડ જોશો એમાં સેલિંગ પ્રાઇસ ઓફ મશીન લખી છે 15,000. ઓકે, 15,000 રૂપિયામાં વેચી દીધું, એટલે 25,000નું મશીન તમે 15,000માં વેચી દીધું. ઓકે, એટલે તમને લોસ ગયો સ્ટુડન્ટ. કેટલાનો લોસ ગયો? 10,000નો. પણ એની સામે 15,000 રૂપિયા કેશ મળી તમને. ઓકે, અને રાઈટ સાઈડ જો બીજી એક એન્ટ્રી છે ડેપ્રિસિએશન ઓન મશીન, એટલે આખા વર્ષમાં જે મશીન્સ યુઝ થયા સ્ટુડન્ટ એમાં ટોટલ 50,000નો ડેપ્રિસિએશન લાગ્યો. બસ, તો આ 5 અલગ અલગ અમાઉન્ટ આપી છે સ્ટુડન્ટ, તમને અલગ અલગ ડિટેલ્સ આપી છે. ચાલો હવે આ ડિટેલ્સનું સ્ટડી કરી અને આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવાનું છે. હવે સ્ટુડન્ટ તમને જે ડિટેલ આપી છે ને એમાં મોસ્ટલી આપણે બધી ડિટેલ કામ નહીં લાગે, આપણને તો કેશની જ ડિટેલ કામ લાગશે. કારણ કે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં કેટલા રૂપિયા આવ્યા અને કેટલા ગયા એ જ લખવાનું હોય છે. તો તમે આ જે નીચે તમને બધી એક્ટિવિટી આપી છે સ્ટુડન્ટ એમાં એક જ કેશ એક્ટિવિટી છે, એક જ, ઓનલી વન, અને એ છે સેલ ઓફ મશીન. સેલિંગ પ્રાઇસ ઓફ મશીન 15,000 રૂપિયા સ્ટુડન્ટ આવ્યા, એ એક જ કેશ ડિટેલ છે. બાકી બધી ડિટેલ છે એ કેશમાં નથી, કેશ એક્ટિવિટી નથી, બધી નોન કેશ એક્ટિવિટી છે. ચાલો હવે વન મોર થિંગ સ્ટુડન્ટ, કે અહીંયા એક વસ્તુ મિસિંગ છે, બરાબર. ઓકે, આ ટાઈપના સમ હોય ને એમાં તમારે કોઈ મિસિંગ ડેટા હશે સ્ટુડન્ટ જે તમારે ફાઇન્ડ કરવો પડશે. ઓકે, તો એ કઈ રીતે ફાઇન્ડ કરવો એ બી આપણે આ વિડીયોમાં જોવાનું છે. ચલો, તો આ જે તમને ઇન્ફોર્મેશન દેખાય છે સ્ટુડન્ટ એ અધૂરી છે, એમાં કાંઈક ખૂટે છે, એકાદ એન્ટ્રી કરવાની રહી ગઈ છે. ઓકે, તમે એમ કહેશો કે સર એ કઈ રીતે ખબર પડે આપણને કે આમાં તો
એન્ટ્રી રહી ગઈ છે એમ કેમ ખ્યાલ આવે? તો સ્ટુડન્ટ આપણે આની ઉપરથી એક લેજર અકાઉન્ટ બનાવશું, બરાબર? કારણ કે આ બધી ડિટેલ જે છે એ કંપનીના લેજરમાંથી આપણને આપી છે. ઓપનિંગ બેલેન્સ ઓફ મશીન અકાઉન્ટ, ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ ઓફ મશીન અકાઉન્ટ. આ મીન્સ કે મશીન અકાઉન્ટ કંપનીના લેજરમાં છે, એની ઉપરથી આ બધા ફિગર્સ આપણને આપવામાં આવ્યા છે. તો આપણે એક રફ મશીન અકાઉન્ટ બનાવીને ચેક કરી લઈએ. કોઈ પણ લેજર હોય એનો એટ ધ એન્ડ ઓફ ધ યર સ્ટુડન્ટ ડેબિટ અને ક્રેડિટ સાઇડનો ટોટલ ટેલી થઈ જવો જોઈએ. જો ટેલી થઈ જાય તો એનો મતલબ એ થયો કે કાંઈ મિસિંગ વસ્તુ નથી, પણ જો ટેલી ન થાય તો એનો મતલબ એ કે એકાદ એન્ટ્રી મિસિંગ છે. તો આપણે શું કરશું, આ ડિટેલ જે આપી છે એની ઉપરથી એક નાનું એવું મશીન અકાઉન્ટ બનાવશું અને આ બધી એન્ટ્રી એમાં ફરીવાર કરશું અને જોઈએ કે બે સાઈડનો ટોટલ ટેલી થાય છે કે નહીં. ચાલો, તો આપણે આવી રીતે એક મશીન અકાઉન્ટ તમે બનાવી નાખો સ્ટુડન્ટ. ચાલો, તમારી પાસે બધો ડેટા છે જ, ટેક્સ્ટ બુક છે, એમાંથી ક્વેશ્ચન જોતા જઈએ અને જે કાંઈ એન્ટ્રી છે એ બધી મશીન અકાઉન્ટમાં લખતા જઈએ. ચાલો, મશીન અકાઉન્ટની સ્ટુડન્ટ બે સાઈડ છે, લેફ્ટ સાઈડ ડેબિટ સાઈડ છે, રાઈટ સાઈડ ક્રેડિટ સાઈડ છે. ઓકે, તો એ તમારે એક લખવાની છે, અહીંયા એ લખતા ભૂલાઈ ગયું છે. ઓકે, તો તમે એને ધ્યાનમાં લેજો. ચાલો, તો તમે મશીન અકાઉન્ટ બનાવો, એમાં ડેબિટ અને ક્રેડિટ મેન્શન કરજો. ચાલો, હવે મશીનની એસેટ્સ સ્ટુડન્ટ સૌથી પહેલાં તો આપણે એની ઓપનિંગ બેલેન્સ લખી નાખીએ. તો ક્વેશ્ચનમાં જુઓ તમે, ઓપનિંગ બેલેન્સ ઓફ મશીન આપેલું છે. કેટલી છે ઓપનિંગ બેલેન્સ? યસ, 4,50,000. તો ઓપનિંગ બેલેન્સ સ્ટુડન્ટ હંમેશા ડેબિટમાં આવે. કોઈ પણ એસેટ્સ હોય હંમેશા ડેબિટ થાય સ્ટુડન્ટ. ડેબિટ વોટ કમ્સ ઇન. જ્યારે આપણે એસેટ્સ લઈએ ને ત્યારે એને ડેબિટ કર્યું હોય. એટલે જો તમે કોઈ પણ ટ્રાયલ બેલેન્સમાં બી એસેટ્સ તમને ડેબિટમાં જ જોવા મળશે. ઓકે, એટલે એસેટ્સની ઓપનિંગ બેલેન્સ હોય ને હંમેશા ડેબિટ સાઈડ હોય અને ક્લોઝિંગ બેલેન્સ હોય ને ક્રેડિટ સાઈડ હોય, બરાબર? જે આન્સર મશીન અકાઉન્ટનો જે આન્સર આવે છેલ્લે, જેટલા રૂપિયાના છેલ્લે મશીન્સ વધ્યા હોય એને ક્લોઝિંગ બેલેન્સ કહેવાય સ્ટુડન્ટ. તો આ સમમાં જો ક્લોઝિંગ બેલેન્સ પણ આપી છે, એને આપણે ક્રેડિટ સાઈડ લખી નાખીએ. અમાઉન્ટ 4,50,000 છે. ઓકે, ડન. ચાલો, તો બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે લખી નાખીશું, ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ. ચાલો, ઓપનિંગ બેલેન્સ લેફ્ટ સાઈડ લખી નાખી અને ક્લોઝિંગ બેલેન્સ રાઈટ સાઈડ લખાઈ ગઈ. ઓકે, ડન. ચાલો, બીજી કઈ ઇન્ફોર્મેશન આપી છે સ્ટુડન્ટ જોઈ લઈએ. તમે ક્વેશ્ચનમાં જુઓ તો એક બીજી ઇન્ફોર્મેશન આપી છે ડેપ્રિસિએશન સ્ટુડન્ટ. ચલો, તો હવે ડેપ્રિસિએશનની જર્નલ એન્ટ્રી મગજમાં વિચારો સ્ટુડન્ટ. આપણે ડેપ્રિસિએશનની એન્ટ્રી શું થાય? ચલો, તો ડેપ્રિસિએશનની જર્નલ એન્ટ્રી આવી રીતે થાય સ્ટુડન્ટ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. ઓકે, તો મશીનનું લેજર આપણે બનાવીએ છીએ એટલે મશીનનું અકાઉન્ટ ક્રેડિટ થયું છે, એટલે ડેપ્રિસિએશનની એન્ટ્રીનું પોસ્ટિંગ કરવું હોય તો આપણે ક્રેડિટ સાઈડ કરવું પડે સ્ટુડન્ટ, બરોબર? ઓકે, તો ટોટલ કેટલું ડેપ્રિસિએશન છે જોઈ લઈએ. ચલો, તો ક્વેશ્ચનમાં 50,000 રૂપીઝનું ડેપ્રિસિએશન છે સ્ટુડન્ટ. તો 50,000ની જર્નલ એન્ટ્રી મગજમાં ખાલી વિચારો, આપણે કરવાની નથી. જર્નલ એન્ટ્રી આમ થાય, ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. ઓકે, તો મશીન અકાઉન્ટમાં એનું પોસ્ટિંગ કરવું હોય તો ક્રેડિટ સાઈડ આવે. આપણે 11માં પોસ્ટિંગ કરતાં શીખી ગયા, તો ક્રેડિટ સાઈડ આનું પોસ્ટિંગ આવે બાય ડેપ્રિસિએશન 50,000. ઓકે, તો 3 એન્ટ્રી સ્ટુડન્ટ થઈ ગઈ છે. ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઈડ લખાઈ ગઈ. ક્લોઝિંગ બેલેન્સ, એકચ્યુઅલી ક્લોઝિંગ બેલેન્સ છે ને સ્ટુડન્ટ આપણે ગોતવાની હોય. ખરેખર સમ પૂરો થાય ને ત્યારે ડિફરન્સ કાઢીને ક્લોઝિંગ બેલેન્સ ગોતવાની હોય, પણ આ લોકોએ તમને તૈયાર આપી દીધી છે, બરાબર? એટલે આપણે ગોતવાની કોઈ જરૂર નથી. એટલે જો બાય બેલેન્સ CF લખાઈ ગયું છે. ઓકે, ડેપ્રિસિએશનની એન્ટ્રી. ઓકે, આ બધી એન્ટ્રી આપણે શું કામ લખીએ છીએ સ્ટુડન્ટ? એ એક લોજિક સમજી લઈએ. આ બધી એન્ટ્રી આપણે એટલા માટે લખીએ છીએ કે જો છેલ્લે બે સાઈડનો ટોટલ ટેલી થઈ જાય, મશીન અકાઉન્ટનો ડેબિટ અને ક્રેડિટનો ટોટલ જો સરખો આવી જાય તો એનો મતલબ એ થયો કે કોઈ પણ એન્ટ્રી મિસિંગ નથી સ્ટુડન્ટ, બરોબર? કોઈ એન્ટ્રી મિસિંગ નથી. પણ જો ડેબિટ અને ક્રેડિટનો ટોટલ સરખો ન આવે તો એનો મતલબ એમ કે એકાદ એન્ટ્રી મિસિંગ છે, અને મિસિંગ એન્ટ્રી જ આપણે ગોતવાની છે ઇલસ્ટ્રેશનમાં. ચાલો, તો આ થઈ ગયું. હવે પછીની એન્ટ્રી છે સ્ટુડન્ટ સેલ ઓફ મશીન, બરોબર? એ આપણે 25,000નું મશીન હતું આપણી પાસે, એ 15,000માં વેચી દીધું.
ચાલો તો મશીન ગોઝ આઉટ, મશીન બહાર જાય સ્ટુડન્ટ, એટલે એનું પોસ્ટિંગ ક્રેડિટમાં કરશું આપણે. મશીન આપણે લઈએ ને તો એનું પોસ્ટિંગ ડેબિટમાં થાય, કારણ કે એમાં મશીન આવે છે, ડેબિટ વોટ કમ્સ ઇન. પણ મશીન વેચીએ ને ત્યારે એનું પોસ્ટિંગ ક્રેડિટમાં થાય સ્ટુડન્ટ. ઓકે, પહેલાં એની જર્નલ એન્ટ્રી જોઈ લે સ્ટુડન્ટ, કે આપણે મશીન વેચીએ તો એની જર્નલ એન્ટ્રી શું થાય. ચલો તો જર્નલ એન્ટ્રી માટે ડેટા જોઈ લઈએ. બુક વેલ્યુ, બુક વેલ્યુનો મતલબ શું, કે મશીનની જે વેલ્યુ હતી સ્ટુડન્ટ 25,000 છે. જ્યારે વેચ્યું ત્યારે એની બુક વેલ્યુ 25,000 હતી, પણ આપણે વેચ્યું 15,000માં. બરોબર, 15,000માં વેચ્યું એટલે કેટલા રૂપિયાનો લોસ ગયો સ્ટુડન્ટ? યસ, 10,000નો લોસ ગયો. તો આની જર્નલ એન્ટ્રી પહેલાં વિચારી લઈએ. સૌથી પહેલાં તો સ્ટુડન્ટ ડેબિટ વોટ કમ્સ ઇન, કેશ કમ્સ ઇન. કેશ આવે છે સ્ટુડન્ટ, એટલે કેશ અકાઉન્ટ ડેબિટ 15,000. પછી 10,000નો લોસ થયો આપણને, તો લોસ બી ડેબિટ થશે. લોસ ઓન સેલ ઓફ મશીન અકાઉન્ટ ડેબિટ 10,000. અને ક્રેડિટમાં મશીન ગોઝ આઉટ. ઓકે, તો ટુ મશીન્સ લખશું આપણે 25,000. ચાલો હવે અહીંયા મશીન ઉપર ફોકસ કરો સ્ટુડન્ટ. મશીન ક્રેડિટ થાય છે એટલે આપણે ક્રેડિટ સાઇડ પોસ્ટિંગ કરશું, અને ત્યાં લખશું શું, તો ઓપોઝિટ સાઇડ. ઓપોઝિટ સાઇડમાં બે અકાઉન્ટ છે, કેશ અને લોસ. ચાલો તો એ બંનેનું પોસ્ટિંગ આ મશીન અકાઉન્ટમાં કરી નાખીએ. ચાલો સૌથી પહેલાં આપણે લખશું બાય કેશ 15,000 અને બાય લોસ ઓન સેલ ઓફ મશીન 10,000. ઓકે સ્ટુડન્ટ, ચાલો તો આપણને ક્વેશ્ચનમાં જે કાંઈ ઇન્ફોર્મેશન આપી હતી એની ઉપરથી આપણે આ લેજર બનાવી નાખ્યું. આ ટાઈપના સમ જો પૂછાય તો આવું એક લેજર બનાવવું પડશે સ્ટુડન્ટ. ચાલો હવે તમે જોઈ શકો છો કે લેજરનો બે સાઈડનો ટોટલ જે જનરલી ટેલી થઈ જવો જોઈએ સ્ટુડન્ટ, એ લોકોએ ક્લોઝિંગ બેલેન્સ આપી જ દીધી છે આપણને, એટલે ટેલી થઈ જ જવો જોઈએ. પણ અહીંયા થતો નથી. જો ડેબિટનો ટોટલ થાય છે 4,50,000 અને ક્રેડિટનો ટોટલ થાય છે 4,75,000. એકચ્યુઅલી બે સાઈડ સેમ આવી જોઈએ સ્ટુડન્ટ. ક્રેડિટ સાઈડનો ટોટલ વધારે છે અને ડેબિટ સાઈડનો ઓછો છે. ઓકે, એનો મતલબ એ થયો કે ડેબિટ સાઈડમાં એકાદી એન્ટ્રી મિસિંગ છે સ્ટુડન્ટ. બરોબર, ડેબિટ સાઈડ કોઈ એક એન્ટ્રી મિસિંગ છે. જો ડેબિટ સાઈડમાં કોઈ એન્ટ્રી થઈ જાય તો બે સાઈડનો ટોટલ ટેલી થઈ જાય. ચાલો તો એ જે ડેબિટ સાઈડમાં જે મિસિંગ એન્ટ્રી છે એ આપણે ગોતવાની છે. ચાલો તો મેં શું કર્યું, ક્રેડિટનો ટોટલ જે વધારે છે એ મેં બે બાજુ લખી નાખ્યો સ્ટુડન્ટ. ક્રેડિટનો ટોટલ છે 4,75,000, એની સામે ડેબિટનો ટોટલ પણ છે 4,75,000. ચાલો હવે એમાંથી આ 4,50,000 માઇનસ કરો તો કેટલો ડિફરન્સ આવે છે? યસ, 25,000. બસ, તો આ 25,000 જે છે સ્ટુડન્ટ એ જ આપણી મિસિંગ એન્ટ્રી છે, જે આપણને ક્વેશ્ચનમાં આપેલી નથી. ઓકે, ચાલો હવે ઘણા કે સર એ ફાઇન્ડ શું કામ કરી આપણે એ મિસિંગ એન્ટ્રી? ચાલો ફાઇન્ડ તો કરી, પણ એ શેની છે સ્ટુડન્ટ એ બી જોઈ લઈએ. પહેલાં તો એ મિસિંગ એન્ટ્રી કઈ સાઈડ આવે છે જુઓ તમે. યસ, ડેબિટ સાઈડ આવે છે. બરોબર, લેફ્ટ સાઈડ. ઓકે, હવે ડેબિટ સાઈડ ક્યારે આવે? આ ક્યુ અકાઉન્ટ છે, વિચારો સ્ટુડન્ટ, મશીન અકાઉન્ટ છે. એટલે એનો મતલબ એ થયો કે આપણે મશીન અકાઉન્ટ ડેબિટ કરીએ તો જ ડેબિટમાં પોસ્ટિંગ આવે. ઓકે, તો એનો મતલબ એ થયો સ્ટુડન્ટ કે આ જે 25,000 તમને દેખાય છે, બરોબર, આ 25,000 એ આપણું નવું મશીન છે સ્ટુડન્ટ. કંપનીએ મશીન લીધું હોવું જોવે. બરોબર, મશીન અકાઉન્ટ might have been debited by 25,000. સ્ટુડન્ટ મશીન અકાઉન્ટ ડેબિટ થયું હશે. કેટલાથી ડેબિટ થયું હશે? 25,000થી. હવે તમે વિચારો, તમે મશીન અકાઉન્ટ ડેબિટ ક્યારે કરો સ્ટુડન્ટ? ડેબિટ વોટ કમ્સ ઇન, એનો મતલબ એ થયો કે તમે નવું મશીન લીધું હોય તો જ તમે એને ડેબિટ કરો. યસ, તો એનો મતલબ એ થયો કે ડ્યુરિંગ ધ યર આપણે એક મશીન ભલે વેચી નાખ્યું છે તો એની સામે એક મશીન લીધું પણ છે સ્ટુડન્ટ. કેટલાનું લીધું છે? 25,000. ઓકે, અને મશીન લ્યો એટલે પૈસા આવે કે જાય સ્ટુડન્ટ? યસ, જાય. તો એનો મતલબ એ થયો કે આપણા બિઝનેસમાંથી 25,000 રૂપીસ ગયા છે. ઇટ્સ આઉટફ્લો ઓફ કેશ. ઓકે, એટલે હવે જો તમારે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવું હોય સ્ટુડન્ટ તો આ 25,000ની એન્ટ્રી એમાં કરવી પડે. ઓકે, હવે ખ્યાલ આવી ગયો શું કામ આ મિસિંગ અમાઉન્ટ ગોતવી ખૂબ જરૂરી છે સ્ટુડન્ટ. ચાલો હવે ત્યાં લખવું શું, તો મશીન લ્યો ત્યારે જર્નલ એન્ટ્રી શું થાય સ્ટુડન્ટ? મશીન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. બસ, તો અહીંયા ટુ કેશ એવું લખવાનું. બસ, તો આ મિસિંગ અમાઉન્ટ ફાઇન્ડ કરવા માટે જ આખું લેજર અકાઉન્ટ આપણે બનાવ્યું છે સ્ટુડન્ટ. જો આ ક્વેશ્ચનમાં આપી દીધું હોત તૈયાર 25,000 તો આપણે આ લેજર બનાવવું પડત
નહીં. ઓકે સ્ટુડન્ટ, હવે એક બીજી વાત કે આપણને આટલી બધી ઇન્ફોર્મેશન આપી છે સ્ટુડન્ટ, એમાંથી ખાલી 2 જ ઇન્ફોર્મેશન એવી છે કે જે કેશમાં છે અને એ 2 જ આપણે કામ લાગવાની છે. બીજી કોઈ ઇન્ફોર્મેશન કામ લાગવાની નથી. કઈ 2? યસ, જો મેં તમે એને હાઇલાઇટ કરી છે સ્ટુડન્ટ. એક ક્રેડિટમાં બાય કેશ લખ્યું છે, એટલે કે આપણે જે મશીન વેચ્યું એના 15,000 આવ્યા, અને ડેબિટમાં ટુ કેશ છે કે મશીન જે નવું લીધું આપણે 25,000નું. બસ આ 2 જ એક્ટિવિટી કેશ એક્ટિવિટી છે અને આ 2ની જ એન્ટ્રી તમારે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં કરવાની છે. બાકી બધી જે એક્ટિવિટી છે ને સ્ટુડન્ટ, એ નોન કેશ એક્ટિવિટી છે, જેમ કે ડેપ્રિસિએશન. ચલો, હવે ડેપ્રિસિએશનમાં પૈસા આવે પણ નહીં અને જાય પણ નહીં. આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં કેશ એક્ટિવિટી જ લખવાની હોય, બરાબર. એવી રીતે લોસ ઓન સેલ ઓફ મશીન, તો સ્ટુડન્ટ લોસમાં બી કાંઈ કેશ આવતી કે જતી નથી, ઇટ્સ જસ્ટ અ લોસ. એવી રીતે ઓપનિંગ કે ક્લોઝિંગ બેલેન્સ પણ લખવાની હોતી નથી. ઓકે, તો તમે યાદ રાખો કે આ કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં ખાલી મેં જે રેડ ફોન્ટથી હાઇલાઇટ કરેલી છે, બસ એ 2 જ એન્ટ્રી આપણે કરવાની છે અને એ 2 જ એન્ટ્રીથી આખું કેશ ફ્લો સ્ટેટમેન્ટ બની જશે. 15,000 આવ્યા ને એની સામે 25,000 ગયા. ઓકે, એટલે આઉટફ્લો ઇઝ મોર દેન ઇનફ્લો. આપણો આન્સર -10,000માં આવશે. ચાલો, હવે એક બીજી વાત કહી દઉં સ્ટુડન્ટ કે આ લેજરથી આ જે મિસિંગ અમાઉન્ટ આપણે ફાઇન્ડ કરી, હવે ઘણા લોકોને લેજરની હેલ્પથી કદાચ ન ફાવતું એવું બને. ઓકે, લેજર થોડુંક કોઈને અઘરું પડી શકે, તો એમની માટે એક ઓલ્ટરનેટ વે છે સ્ટુડન્ટ. તમારે લેજર વગર જો આ મિસિંગ અમાઉન્ટ ફાઇન્ડ કરવી હોય તો એ પણ પોસિબલ છે. કઈ રીતે, જો આપણે જોઈ લઈએ સ્ટુડન્ટ. એમાં તમારે એક સિમ્પલ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરવાનું છે. એમાં ડેબિટ અને ક્રેડિટની બદલે પ્લસ અને માઇનસ કરવાનું છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે મશીનની ઓપનિંગ બેલેન્સ કેટલી હતી સ્ટુડન્ટ? યસ, જો તમે અહીંયા ક્વેશ્ચનમાં જુઓ, ઓપનિંગ બેલેન્સ મશીનની છે 4,50,000. એનો મતલબ એ થયો સ્ટુડન્ટ કે વર્ષ શરૂ થયું ત્યારે તમારી પાસે જે મશીન હતું એની વેલ્યુ હતી 4,50,000. ચાલો, હવે ડ્યુરિંગ ધ યર એની ઉપર ડેપ્રિસિએશન લાગે સ્ટુડન્ટ. યસ, તો ડેપ્રિસિએશનથી વેલ્યુ મશીનની વધે કે ઘટે? યસ, ઘટી જાય, બરાબર. ઓકે, તો આ 4,50,000નું જે મશીન હતું એમાંથી 50,000 રૂપિયા ઓછા કરી નાખો. શેના? ડેપ્રિસિએશનના. યસ, ઓકે, તો ચાલો, હવે આપણી મશીનની વેલ્યુ કેટલી થઈ ગઈ? યસ, 4 lakhs. હવે આપણી પાસે જે મશીન છે એ 4 લાખનું છે. ઓકે, 4 લાખની વેલ્યુ છે. હવે એમાં પાછું એમ લખ્યું છે સમમાં કે આપણે ડ્યુરિંગ ધ યર એક મશીન વેચી દીધું છે સ્ટુડન્ટ. ઓકે, તો મશીન વેચો તો મશીનની વેલ્યુ ઓછી થાય સ્ટુડન્ટ. મશીન વેચો એટલે મશીન ઘટે, એટલે એ માઇનસ થાય. મશીન લ્યો તો પ્લસ કરવાનું હોય ને વેચો તો માઇનસ કરવાનું. તો શું આપણે જે મશીન વેચ્યું છે એની અમાઉન્ટ માઇનસ કરો. ઓકે, હવે એમાં એક ધ્યાન રાખજો કે તમે જે મશીન વેચો ને એની અમાઉન્ટ જે માઇનસ કરો એ બુક વેલ્યુ હોવી જોઈએ શું. કેટલામાં હતું એ જોવાનું છે, કેટલામાં વેચ્યું એ નહીં. આ ક્વેશ્ચનમાં 25,000નું મશીન આપણે 15,000માં વેચ્યું છે. ઓકે, તો અહીંયા 15,000 માઇનસ નથી કરવાના સ્ટુડન્ટ, એની જે બુક વેલ્યુ હોય માઇનસ કરવાની છે. ઓકે, ચાલો, તો 4 લાખમાંથી 25,000નું મશીન તો આપણે વેચી દીધું સ્ટુડન્ટ. તો આપણો આન્સર, ફાઇનલ આન્સર આવવો જોઈએ 3,75,000. ઓકે, એટલે આપણા કેલ્ક્યુલેશન પ્રમાણે સ્ટુડન્ટ એટ ધ એન્ડ ઓફ ધ યર મશીન અકાઉન્ટનો જે આન્સર આવવો જોઈએ એ 3,75,000 આવવો જોઈએ, બધું પ્લસ માઇનસ કરતા. પણ એ આવતો નથી સ્ટુડન્ટ. આપણે ટેક્સ્ટ બુકમાં એમ લખ્યું છે કે મશીનની જે ક્લોઝિંગ બેલેન્સ છે એ 3,75,000 નથી, 4 લાખ છે. એટલે એ લોકોનો આન્સર આપણી કરતાં અલગ આવે છે. એ લોકોનો આન્સર આવે છે 4 લાખ, જ્યારે આપણો આન્સર આવે છે 3,75,000. આપણા કેલ્ક્યુલેશન પ્રમાણે મશીનની વેલ્યુ સ્ટુડન્ટ 3,75,000 હોવી જોઈએ, પણ ક્વેશ્ચનમાં એમ કહે છે કે નહીં 3,75,000 નથી, 4 લાખ છે. તો કેટલાનો ડિફરન્સ આવે છે સ્ટુડન્ટ આપણા આન્સરમાં ને એના આન્સરમાં? યસ, તો એ જે ડિફરન્સ છે ને બસ એ જ આપણી મિસિંગ અમાઉન્ટ છે. આપણે જે લેજરથી ફાઇન્ડ કરીને એ અહીંયા પણ મળી જશે તમને. ચાલો, તો આ બે અમાઉન્ટનો ડિફરન્સ કાઢો તો કેટલો આવે છે સ્ટુડન્ટ? 4 લાખમાંથી 3,75,000 માઇનસ કરો. યસ, તો એનો મતલબ એમ થયો કે હજી એક એન્ટ્રી મિસિંગ છે.
25,000ની, અને એ પોઝિટિવ છે. પોઝિટિવ એટલા માટે કે જો 3,75,000માં 25 પ્લસ કરો તો જ 4,00,000 આન્સર આવે. ઓકે, તો આ 25,000ની એન્ટ્રી શેની હોવી જોઈએ? શું ઇમેજિન કરો? યસ, આપણે નવું મશીન લીધું હોય તો જ પરચેઝ. ઓકે, તો આ નવું મશીન જે 25,000નું આપણે લીધું, બસ એ આપણી મિસિંગ એન્ટ્રી છે. એટલે જો તમારે લેજર ટેક્સ્ટ બુકમાં સ્ટુડન્ટ લેજર આપેલું છે એટલે આપણે લેજરથી જ સમ કરવો એડવાઇઝેબલ છે, પણ આ તો જસ્ટ એક અન્ડરસ્ટેન્ડિંગ માટે. જો કોઈને લેજરથી ન સમજાતું હોય તો એની માટે એક આ ઓલ્ટરનેટ વે છે સ્ટુડન્ટ. 25,000. ઓકે સ્ટુડન્ટ, ચાલો તો આ 25,000ની મિસિંગ એન્ટ્રી આપણને મળી ગઈ. ચલો, બંને રીતે લેજરથી બી ફાઇન્ડ થઈ શકે અને આવી રીતે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન એડિશનથી પણ કરી શકો. ચલો, હવે ફાઇનલી ટાઈમ થઈ ગયો છે સ્ટુડન્ટ કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવાનો. તો આ તો બહુ ઇઝી છે સ્ટુડન્ટ. કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં ખાલી બે જ એક્ટિવિટી આવશે. એક આપણે જે મશીન વેચી દીધું છે એ, અને એક જે મશીન આપણે ખરીદ્યું છે. ચાલો, જે મશીન વેચ્યું છે એમાં સ્ટુડન્ટ આપણને 15,000 રૂપિયા મળે છે. ઓકે, એટલે પહેલી એન્ટ્રી આવશે સેલ ઓફ મશીન 15,000, અને એની સામે જે મિસિંગ અમાઉન્ટ હતી જે આપણે ફાઇન્ડ કરીશું 25,000, એ કેશ આઉટફ્લો છે એટલે એને આપણે બ્રેકેટમાં બતાવશું. ચાલો, તો પરચેઝ ઓફ ન્યૂ મશીન ઇઝ 25,000. ઓકે સ્ટુડન્ટ, ચાલો તો 15,000, 15,000નું મશીન વેચ્યું એટલે 15,000 રૂપિયા આવ્યા, તો એની સામે 25,000 રૂપિયાના મશીન્સ લીધા આપણે, તો એ પૈસા ગયા. તો નેટ ફ્લો કેટલો થયો સ્ટુડન્ટ? આ બે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી છે, બે, સેલ ઓફ મશીન એન્ડ પરચેઝ ઓફ મશીન. બોથ આર ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. વન ઇઝ ઇનફ્લો એન્ડ ધ અધર ઇઝ આઉટફ્લો. તો સ્ટુડન્ટ આમાં જોઈ શકો છો કે આન્સર નેગેટિવ આવશે, કારણ કે ઇનફ્લો કરતાં આઉટફ્લો વધી જાય છે. તો આન્સર આવે છે -10,000. ઓકે, બસ તો આપણો આન્સર છે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ. ઓકે સ્ટુડન્ટ, તો આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમ હતો. આની જેવો સેમ ટુ સેમ સમ છે ઇલસ્ટ્રેશન 12. એમાં બી લેજર જ બનાવવાનું છે, પણ એમાં મશીનની બદલે ફર્નિચર આપ્યું છે સ્ટુડન્ટ. સેમ ટુ સેમ સમ છે, તો તમે આની જેમ જ કરી શકો છો હોમવર્કમાં. ખાલી એક ફરક છે શું અહીંયા, કે આપણે જે આ સમ કર્યો ને એમાં આપણે જે મશીન વેચ્યું એ લોસથી વેચ્યું હતું, જ્યારે ઇલસ્ટ્રેશનમાં જે સમ છે એમાં જે ફર્નિચર તમે વેચો તો એ પ્રોફિટથી વેચો છો. બરોબર, બસ એ સિવાય કોઈ ચેન્જીસ નથી. ઓકે સ્ટુડન્ટ, આની પછીના લેક્ચરમાં હજી એક ઇલસ્ટ્રેશન આપણે ડિસ્કસ કરશું. ઓકે સ્ટુડન્ટ, ટેક કેર.